શનિવારે રાત્રિના અંકલેશ્વર પુણે એકવાર નેશનલ હાઈવે પર સજ્જડ જામ જોવા મળ્યો હતો। સુરત તરફથી અંકલેશ્વર આવતી લેનમાં તેમજ અંકલેશ્વરથી સુરત જતી લેનમાં સજ્જડ જામ સર્જાયો હતો। વાલિયા ચોકડી પર એપ્રોચ રોડ જામ થઈ જતા વાલિયા તરફ જતો માર્ગ તેમજ જૂના નેશનલ હાઈવે નંબર 8 તરફ આવતા માર્ગ પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી હતી। વડોદરા તરફ જતા એપ્રોચ રોડ પર જામ થઈ ગયો હતો, જ્યારે મુખ્ય માર્ગ પર હળવો જામ જોવા મળ્યો હતો। સર્જાયેલ ટ્રાફિક જામમાં એક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા ટ્રાફિક પોલીસ દ્વારા માંડ તેને બહાર કાઢી હતી। તો આ સજ્જડ જામ અને આકાશી દ્રશ્ય માટે ડ્રોન વડે જોતા બંને તરફ લાંબી 7 કિમી લાંબી વાહનોની કતાર જોવા મળી હતી। મોડી રાત્રે સુધી રહેલા આ સજ્જડ જામ સવાર થતાં હળવો થયો હતો। જો કે શનિ રવિ દરમિયાન હાઈવે પર વધુ પડતા વાહનોની અવરજવર વચ્ચે સજ્જડ જામ સર્જાઈ રહ્યો છે। આ આમલાખાડી બ્રિજને લઈ સુરત જતી લેનના સપ્તાહમાં 2 થી 3 દિવસ અને 4 થી 5 કિમી લાંબી વાહનોની કતાર જોવા મળે છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે પર આવેલ બોટલનેક એવા આમલાખાડી બ્રિજ પર સમાંતર હાલ NHAI દ્વારા નવા બ્રિજનું કામ પ્રગતિ છે, ત્યારે વર્ષ 2026માં ટ્રાફિક જામની સમસ્યાની નિજાત મળી શકે છે।